આપણે એચએફ ગાયની અંદર ફાર્મ કરવાનું વિચારીએ તો આપણે ઘરનું શું પેદા કર્યું, શું તૈયાર કર્યું? એનડીડીબી અત્યારે શું કહે છે, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, તમે સારામાં સારી નસલની ગાય કે ભેંસ તૈયાર કરો. પંજાબની ગાય લાવવાની, 10-12 લાખની ગાયની ખર્ચો કરવાનો, એ ગાય દૂધ આવે 15 લાખનો 17 લાખનો 8 લાખ ખર્ચામાં થાય ને એ બી એમાં 2 વળી ઉઠલા મારવાનું ચાલુ થાય, એ ગાય મસ્ટાઇટિસ થાય. આમાં પશુપાલન રખડી ગયું. ગુજરાત અત્યારે હાલની તારીખમાં બાયર બનીને બેઠું છે, ખરીદનાર બનીને બેઠું છે. આપણે અત્યારે હાલની તારીખમાં કદાચ હું એવું કહી શકું કે એચએફ ગાયનો તબેલો આપણે કરતા હોઈએ તો આપણે આપણા છોકરા માટે કરવા, અને પહેલા તો પંજાબ વાળાના છોકરા માટે કરવા, બેંગ્લોર વાળા માટે કરવા. હજી સાયલેજ તો આપણું અહીંથી નહીં તૈયાર કરતા, ઘાસચારો અહીં તૈયાર નહીં કરતા, એ પાછું બે પંજાબ લેવા જવાનું. રાવથર પટો જયારે બચ્ચા ઉછેર કરવાનું બંધ કરશે ને એ સમયે ગુજરાત પાસે પશુપાલનની અંદર કઈ નહીં વધે. ગાયો લેવા બારે, સાયલેજ લેવા બારે, સિમેન્ટ લેવા બારે, બધું જ બારે લેવા જશો ને, ઘરનું આપણે કઈ નહીં તૈયાર કરી શકીએ ને તો આપણે કશું જ નથી કરી શકવાના. કે ભાઈ ફીડ દિવસે દિવસે મોંઘું થતું જાય છે. અત્યારે બધી જ કંપનીઓ, બહારની કંપનીઓ ફીડ વાળી છે, એ કેમ ગુજરાતમાં આવે છે? એમને ખબર મલાઈ અહીંયા જ છે. આ લોકો બધા ગોંડા છે, તમારી પાસે રો મટીરિયલ ખરીદીને પાછું એનો બનાવીને તમને આપે. 50 ભેંસો વાળો સાહેબ તો ફીડ બહાર લેવા જતો હોય તો એ તો કોકના છોકરાને ભરવા ગયો ને. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપની એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. જો મિત્રો તમે પશુપાલન કરતા હો અને પશુપાલનની અંદર તમે નાની નાની વસ્તુ અહીંથી ખરીદો, આમ ખરીદો, બધું જ ખરીદીને લાવતા હો તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો. કારણ કે અત્યારે ગુજરાત માત્ર મતલબ ભેંસોને બાદ કરીએ તો પશુપાલનની અંદર બધી જ વસ્તુમાં ખરીદદાર બની બેઠો છે, બાયર બની બેઠો. બાયર મતલબ ખરીદદાર. જે લોકો એચએફ નો ફાર્મ ચલાવે છે, એચએફ ની અંદર બ્રીડિંગ કરવા માંગતા હોય, એ બધા જ લોકોને આ વિડીયો ખરેખર જોજો. આપણે એચએફ ગાયની અંદર ફાર્મ કરવાનું વિચારીએ તો આપણે ઘરનું શું પેદા કર્યું, શું તૈયાર કર્યું? જેવો મગજની અંદર એચએફ ગાયનો ફાર્મ બનાવવાનો વિચાર આવે એટલે કે ચલો પંજાબથી ગાયો લાવવાની, બેંગ્લોરથી ગાયો લાવવાની. ગાય માટે ઘરનું શું તૈયાર કર્યું આપણે? કશું જ નહીં. ચલો એ વાત છોડો કે બધું ત્યાંથી લઈ આવ્યા. આજથી કરીને 5-7 વર્ષ પહેલા જે ગાય 50-60-70 હજારમાં જે મળતી, સારામાં સારી નસલની ગાય 70,000 ની અંદર મળતી હતી, એ ગાય અત્યારે 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખ, 3 લાખ પહોંચી ગઈ. તો પંજાબ વાળા દૂધ ક્યાં ભરાવાની જરૂર છે? એ લોકો તો બસ તમારા જેવા જાય, લાવે, એમને સીધી ગાય પકડાવે. એમના ઘરે 70-80 તૈયાર થાય, ગાય 2 લાખમાં તમને પકડાવે. 20 ગાયો એવી તૈયાર કરે તો 20 લાખ રૂપિયા એમને મળી જાય. એમને ક્યાં દૂધ ભરાવાની જરૂર? આપણા મગજમાં વિચાર હજી નથી આવતો. એનડીડીબી અત્યારે શું કહે છે, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, તમે સારામાં સારી નસલની ગાય કે ભેંસ તૈયાર કરો. ગુજરાતના દરેક જે મતલબ પશુપાલનની અંદર જે લોકો છે એમને કહેવા માંગુ, એ એમ કહે છે કે સારામાં સારી નસલની ગાય તમે તમારા ઘરે તૈયાર કરો. પણ આપણે ગાય નહીં, દૂધ વેચો એટલે 2 ગાય મરી ગઈ, 2 વેચી મારી, 2 ઉઠલા મારતી હોય એ નીકળી એટલે ઉપરથી પંજાબની ગાય લાવવાની, 10-12 લાખની ગાયની ખર્ચો કરવાનો, એ ગાય દૂધ આવે 15 લાખનો 17 લાખનો 8 લાખ ખર્ચામાં થાય ને એ બી એમાં 2 વળી ઉઠલા મારવાનું ચાલુ થાય, એ ગાય મસ્ટાઇટિસ થાય. આમાં પશુપાલન રખડી ગયું. ગુજરાત અત્યારે હાલની તારીખમાં બાયર બનીને બેઠું છે, ખરીદનાર બનીને બેઠું છે. એ કઈ પશુપાલનની અંદર એચએફ ગાયની અંદર કઈ પ્રોડક્શન કરીને કોઈ આપતું નથી. પ્રોડક્શન કરવા વાળા બેંગ્લોર છે, એ લોકો કમાય છે. આપણે અત્યારે હાલની તારીખમાં કદાચ હું એવું કહી શકું કે એચએફ ગાયનો તબેલો આપણે કરતા હોઈએ તો આપણે આપણા છોકરા માટે કરવા, અને પહેલા તો પંજાબ વાળાના છોકરા માટે કરવા, બેંગ્લોર વાળા માટે કરવા. અને એનાથી વિશેષ હજી સાયલેજ તો આપણું અહીંથી નહીં તૈયાર કરતા, ઘાસચારો અહીં તૈયાર નહીં કરતા, એ પાછું બે પંજાબ લેવા જવાનું, એ ત્યાંથી જ લાવવાનું. એટલે આપણે એમના છોકરા આપણે ન ભણવાના. આપણે શું તૈયાર કર્યું? હજી એ છોડો, સિમેન્ટ એ ત્યાંથી જ લાવવાના. પીડીએફ મેળાની અંદર સારામાં સારા સિમેન્ટ મળે, ત્યાંથી જ લાવવાના. આપણે એક સારો આખલો સારી ગાયનો તૈયાર કર્યો તો કદાચ રિપીટ થતા પ્રશ્નો અટકશે. ઘણા બધા પ્રશ્નો છે મિત્રો. ગુજરાત અત્યારે હાલની તારીખમાં બાયર બનીને બેઠું. મિનરલ મિક્સચર બહાર લેવા જવાનું. સારી ફીડ આપણી ઘરે છે નથી ખવડાવતા. આપણા ઘરે સારી મકાઈ તૈયાર થાય છે, આપણા ઘરે સારી બાજરી તૈયાર થાય, જુવાર તૈયાર થાય, જવ તૈયાર થાય, રજકું હતો એ તૈયાર થતો એને પટાઈ નાખ્યો. ઘણું બધું વિચારવાની જરૂર છે મિત્રો. કે એચએફ ગાયની અંદર લોકો, અરે એ ઠીક છે, એક વસ્તુ જે છે મફતમાં મળે એવી છે કે આપણે સારી જગ્યાએ ફરી નોલેજ એક ટોકરી છે કે એ નથી કરતા. 2 વર્ષ 3 વર્ષ તબેલો આપણે ચલાવીએ અને સામ થોડું ઘણું આ 2-4-10 ગાયો થઈ જાય એટલે આપણે નોલેજ આલમ બીજાને ચાલુ કરીએ. ખરી રિપીટ થઈને ત્યારે રખડવાનું ચાલુ થઈ જાય ત્યારે આપણે શું કરીએ છીએ? ખરેખર ચિંતાનો વિષય છે.
ગુજરાત માત્ર થોડોક એમાં જે બનાસકાંઠા એરિયા, થોડોક આ જે વાવપટ્ટો જે એરિયા છે એ એમાં સારું કામ કર્યું છે. બંને પટ્ટા કે લોકોએ ભેંસો તો તૈયાર કરી, બિચારે ભેંસોની અંદર તો એ લોકો બચ્ચા તૈયાર કરે છે. ભાઈ એ લોકો જયારે વાવથરા આ પટ્ટો જયારે બચ્ચા ઉછેર કરવાનું બંધ કરશે ને એ સમયે ગુજરાત પાસે પશુપાલનની અંદર કંઈ નહીં વધે, કશું જ નહીં, પૂરું ઝીરો. એ પછી આપણે બહાર લેવા જવાનું. એટલે હાલની તારીખમાં ગુજરાત એક બાયર બનીને બેઠું છે, ખરીદદાર બનીને બેઠું છે કે આપણે કોઈ વસ્તુ મળી જાય, માર્કેટમાં મળી જાય, ચાલો આમ મળી જાય, આપણે શું તૈયાર કરીને બેઠા, આપણે શું. એટલા માટે હું મારો પહેલો જ વિડીયો શરૂઆત થઈ ત્યારથી હું મારે અહીંયા મિટિંગ થાય છે એમાં વિદ્યાર્થીઓ દરેકને એમ કહું છું કે ભાઈ નસલ ઉપર કામ કરો, બ્રીડ ઉપર કામ, બીજું કાંઈ નહીં કરો. તમે ખાલી સારી બ્રીડ તૈયાર કરીને કોઈને વેચશો ને તો વટબંધ તમે કહી શકશો કે મારે 2.5 લાખ રૂપિયા લેવાય. વટબંધ એમ ગેરંટીથી. કેમ પંજાબની અંદર જો એટલે પેલા 2.5 લાખ રૂપિયા કે 3 લાખ એટલે ત્યાં હોશે આપી આવો, તમને 40 લીટર દૂધ કાઢીને આલે એટલે તમે કેવો આમ ફીદાથી તો ઓગળી પરસેવાની અંદર ફટ લો ભાઈ 2.5 લાખમાં લીધી ગાય. કેમ એમ? એ લોકોએ તૈયાર કરી ત્યારે ને. આપણે અહીંયા જૂજ લોકો છે કે જે લોકો બ્રીડ ઉપર કામ કરતા હોય, અને બ્રીડ ઉપર કામ કરવું એટલે થોડુંક લેન્ધી પ્રોસેસ છે, ટકી નથી શકતા આપણે. કે જે 6, 7, 8 વર્ષનો જે રેશિયો છે ને એ રેશિયોમાં આપણે ટકી નથી શકતા. હમણાં જયેશ કાકાએ વાત કરી, બહુ સારી વાત કરી, હું એમના ત્યાં આનંદ ભોગ્યો હતો કે ક્લાઇમેક્સ ચેન્જ થઈ ગયો છે. તો ક્લાઇમેક્સ સાથે આપણે કેમ ચેન્જ નથી થઈ શકતા? આપણે ક્લાઇમેક્સ આપણે ઓળખતા કેમ નથી આવડતો કે ભાઈ મારી આ ગાયની આવી ટાઈપનું આમ છે. ત્યારે તમે તમારો કોઈ પણ સારો કન્સલ્ટન્ટ, મતલબ કોઈ ડોક્ટર હોય એમની તમે રાહ લો. અત્યારે ડેરીમાં જેમ તમે જઈ અને એમના પાસે અત્યારે બનાસકાંઠાની અંદર તો વધારે ડેરી હાલમાં સારામાં સારું કામ કરે, એમના પાસે તમે કામ મતલબ બધું ન્યુટ્રિશન કે ગાયની અંદર કોઈ પણ જીવ હોય એમના પાસેથી તમે માહિતી સારી લઈ શકો છો. ઘણું બધું છે કે આપણે અલગ અલગ જગ્યાએથી મળી શકે છે, પણ આપણે લેતા જ નથી. આપણે થોડીક દિવસ આપણા મગજમાં થોડુંક મસ્ત રહે પછી આપણે નીકળી જાય આ તો હવે કઈ કામનું નથી. બાકી આનું આ કારણ જો આવી રીતે ચાલ્યું, બધી જ વસ્તુ જો ગાયો લેવા બારે, સાલેડ લેવા બારે, સિમેન્ટ લેવા બારે, બધું જ બારે લેવા જશો ને, ઘરનું આપણે કંઈ નહીં તૈયાર કરી શકીએ ને તો આપણે કશું જ નથી કરી શકવાના. અને એનાથી સૌથી વધારે અત્યારે પ્રશ્ન હજી એનાથી આગળ આવશે કે ભાઈ ફીડ દિવસે દિવસે મોંઘું થતું જાય છે. અત્યારે બધી જ કંપનીઓ, બહારની કંપનીઓ ફીડ વાળી છે એ કેમ ગુજરાતમાં આવે છે? એમને ખબર મલાઈ અહીંયા જ છે. આ લોકો બધા ગોંડા છે, તમારી પાસે રો મટીરિયલ ખરીદીને પાછું એનો બનાવીને તમને આપે. એટલે આ બધું વસ્તુ છે આપણી પાસે ઘરે જે વસ્તુ છે, જે હકીકતની અંદર 50 ભેંસો વાળો હોય કે 20 પશુ ઉપર રાખે ને એને તો ખરેખર ઘરની કોઈ ઘંટી લઈ ઘરનું ફીડ બનાવવાનું ચાલુ કરી દેવું જોઈએ, તો મોટા ભાગના પૈસા ત્યાં જ ઓછા થઈ જાય. તો કે મારી આ વાતથી ઘણા બધા લોકોને તકલીફ પણ પહોંચશે જે લોકો ફીડ બનાવે છે. પણ તમારી પાસે 5, 10, 15 ભેંસો હોય બરાબર, તમે ફીડ ઉપયોગ કરો, પણ 50 ભેંસો વાળો છે બધું ફીડ બહાર લેવા જતો હોય તો એ તો કોકના છોકરાને ભાડવા ગયો ને, એવું જ બન્યું ને. એટલે હું ઘણી બધી જગ્યાએ ફર્યો, અલગ અલગ જગ્યાએ ઘણી બધી વસ્તુથી હું વાકેફ થયો કે યાર પશુપાલક તો બિચારો કોકના છોકરા માટે ભેંસો દોવે છે, કોકના છોકરા માટે ગાયો દોઈને બેઠો, એમના માટે શું, એ શું કરશે? એટલે આ બધી જ વાતો પોતાના મગજમાં તૈયાર કરવી કે મારે સારું, પહેલો તો સારી બ્રીડ તૈયાર કરવી પડશે. મારી ઘરે સારો અનાજ હોય તો એની અંદરથી હું કંઈક કરી શકું છું. હું સાયલેજ ઘરે બનાવી શકું છું, જાતે બનાવી શકું છું. સાહેબ 3 રૂપિયામાં સાયલેજ મળે, અત્યારે 8 રૂપિયા સાયલેજના છે, તમે જાતે બનાવો, સારામાં સારા. એમાં હોય છે શું? કશું જ હોતું નથી. ખાડો કરી અને એની અંદર પેક કરી દેવાનું હોય છે, સૌથી મોટા મતલબ. અને તમારા ઘરે 5, 7 વીઘા 8 વીઘા જગ્યા હોય તો અત્યારે મશીન ઘરે આવે, ઘરે આવીને તમને સાયલેજ બનાવી આપે કંડા. પણ આપણે એ બાજુ ધ્યાન બાજુ જતા નથી. આપણે જે ગાડી હેડે છે એમ હલકારી રાખીએ અને પછી છેલ્લે કે પશુપાલનમાં કાંઈ વધતું નથી, એક જ શબ્દ નીકળે સારું કાઠું. તો કયા ધંધાની અંદર વધે છે? એવો કયો બિઝનેસ છે તમને કે 5 રૂપિયા તમને આપતો હોય? કાપડની દુકાન કરો, હમણાં જો તો 12 મહિના 1.5 વર્ષની અંદર તમારે બાકીનો રેલો. વાસણની કરો, જે ધંધા તકલીફો પડકાર તો બધી જગ્યાએ આવવાના. આ ધંધાની અંદર એક વસ્તુ તો છે પહેલી, પણ ઘણા બધા લોકો કે સાહેબ બીજું ઠીક છે, કોઈ પણ ધંધો કરો ને એ ધંધો કરવાની અંદર પહેલી એક વસ્તુ એમ હોવી જોઈએ, હું આ ધંધાને જો મટીરિયલ બનશે વેચવા ક્યાં જઈશ? આ ધંધાની એ તો પ્રોબ્લેમ નથી, જઈને સીધું ડેરીમાં તો ભરાઈએ. એટલે આ ધંધામાં ઘણી બધી છે ફાયદા છે, ક્યાંક નુકસાન હશે, પણ એને વ્યવસ્થિત રીતે સમજીને તમે કરશો તો 100% સફળતા મળશે. બસ મિત્રો, આ આટલું કેવું હતું. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરજો. ધન્યવાદ.